નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો ગયા લેક્ચરમાં આપણે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા H વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવ્યું. તો આજે આપણે એને રિલેટેડ કેટલાક દાખલા ગણવાના છે. હવે દાખલાની શરૂઆત કરીએ એની પહેલા આપણે સૂત્ર યાદ કરી લઈએ, બરાબર ને? તો દાખલા ગણવામાં સરળતા રહેશે. તો સૌપ્રથમ આપણે મેગ્નેટાઇઝેશનનું સૂત્ર મેળવ્યું હતું. મેગ્નેટાઇઝેશન m બરાબર તમે શું લખી શકો? તો કે પ્રેરિત થતી મેગ્નેટિક મોમેન્ટ ના છેદમાં કદ. બીજું સૂત્ર હતું સ્મોલ im. મેગ્નેટાઇઝેશન બરાબર તમે શું લખી શકો? સ્મોલ im. સ્મોલ im ભળોને તમે શું લખી શકો? તો કે n ઇન્ટુ કેપિટલ im. n ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? તો કે કેપિટલ n ના છેદમાં l, im ના im. પછી મેગ્નેટાઇઝેશન નું ત્રીજું સૂત્ર શું આવશે? તો કે b/μ0 માઇનસ h. ઓકે, હજી એક સૂત્ર લખવું હોય મેગ્નેટાઇઝેશન નું તો શું આવે? chi m ઇન્ટુ h. તો આટલા સૂત્ર છે એ મેગ્નેટાઇઝેશન ના હતા. અચ્છા, ચુંબકીય તીવ્રતા h નું સૂત્ર લખવું હોય તો h ઇઝ ઇક્વલ ટુ શું આવે કયો? એક તો સ્મોલ if આવશે. સ્મોલ if ભાળો તમે શું લખશો? n ઇન્ટુ કેપિટલ if. હવે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે કેપિટલ n ના છેદમાં l, if ના if. તો આ ચુંબકીય તીવ્રતા h નું સૂત્ર થયું. m અને h વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર શું હતું? તો કે m બરાબર chi m ઇન્ટુ h. ઓકે, ત્યાર પછી સાપેક્ષ પરમિએબિલિટી નું સૂત્ર શું થાય? તો કે μr બરાબર μ ના છેદમાં μ0. માધ્યમની પરમિએબિલિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટી ના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ પરમિએબિલિટી. અને એનું સૂત્ર શું આવે? તો કે chi m + 1. ત્યાર પછી જ્યારે શૂન્ય અવકાશ હતું ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? તો કે μ0 ઇન્ટુ if હતું. યાદ આવે છે ને? if બરાબર તમે શું લખશો? h. અને દ્રવ્ય દાખલ કર્યા બાદ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ ગયું? તો μ0 ની જગ્યાએ તમારે શું લખવાનું? μ ઇન્ટુ h. હવે μ ની અંદર શું સમાયેલું હોય તો તમને ખબર છે કે μr ઇઝ ઇક્વલ ટુ શું થાય? μ ના છેદમાં μ0. ધ્યાન રાખજો, દાખલા ગણવામાં કામ આવશે. μr બરાબર શું થાય? μ ના છેદમાં μ0. તો μ ઇઝ ઇક્વલ ટુ શું થાય? μ0 ઇન્ટુ μr થાય. તો એ કિંમત તમે અહીંયા મૂકી શકો, સૂત્ર બનાવી શકો. તો μ ભાળોના તમે શું લખી શકો? μ0 ઇન્ટુ μr ઇન્ટુ શું થશે કયો? s તો રહેવાના જ તે. μ બરાબર તમે શું લખ્યા? μ0 ઇન્ટુ μr અને h ના h. તો આટલા સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક સરસ મજાનો દાખલો ગણવાનો છે. એ દાખલો છે સ્વાધ્યાયનો 10મો. તો 10મા દાખલામાં તમને માહિતી એમ આપી છે કે એક સોલેનોઇડ લેવાનો છે. હવે સોલેનોઇડ ની અંદર એના ગર્ભમાં એક દ્રવ્ય ભરી દેવાનું છે. હવે જે દ્રવ્ય ભરો છો એની સાપેક્ષ પરમિએબિલિટી આપી છે 400 તમને. હવે સોલેનોઇડ માંથી આપણે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું છે. આપણે પ્રવાહ પસાર કરવાનો છે એટલે મુક્ત પ્રવાહ થઈ ગયો. તો એ રકમમાં તમને આપ્યો 2 એમ્પિયર અને 1 મીટર લંબાઈ દીઠ આટાની સંખ્યા આપી તમને 1000. એટલે તમને એકમ લંબાઈ દીઠ આટા આપ્યા કહેવાય. ખાસ ધ્યાન રાખજો, એ આપ્યા છે 1000. તો પહેલો પ્રશ્ન કર્યો કે ચુંબકીય તીવ્રતા h ગણો. તો h ગણવા માટે સૂત્ર આપણી પાસે હાજર છે, બરાબર ને? h ઇઝ ઇક્વલ ટુ સ્મોલ if ને સ્મોલ if ઇઝ ઇક્વલ ટુ લખો n ઇન્ટુ કેપિટલ if. તો પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. ચુંબકીય તીવ્રતા. કેવી? ચુંબકીય તીવ્રતા. તો h ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય? n ઇન્ટુ if. સ્મોલ n તો તમને રકમમાં આપેલો છે, કેટલા છે? 1000. અને if કેટલો છે? 2. 1000 ગુણ્યા 2 એટલે 2000 થયા. અને એમ નો લખો તમે, આમે લખી શકો ને 2 ગુણ્યા 1000 એટલે 10 ની 3 ઘાત. હવે ચુંબકીય તીવ્રતા h નો એકમ શું આવશે? યાદ રહ્યું? એમ્પિયર પ્રતિ મીટર. એમ્પિયર પ્રતિ મીટર. તો પહેલો પ્રશ્ન સોલ્વ થયો. બીજો પ્રશ્ન હું પૂછ્યો ચુંબકીય ક્ષેત્ર ગણો. હવે ચુંબકીય ક્ષેત્ર ગણવા માટે આપણી પાસે સૂત્ર હાજર છે કે કોઈ દ્રવ્ય દાખલ કરી ગયો ત્યારે ચુંબકીય ક્ષેત્ર B કેટલું થઈ જાય? μ ઇન્ટુ h. તો ચુંબકીય ક્ષેત્ર B ગણવાનું છે. B ઇઝ ઇક્વલ ટુ શું થાય? મને કહેશો μ ઇન્ટુ h. તો પાછું μ ની અંદર શું સમાયેલું છે? તો કે μ0 ઇન્ટુ μr. μ0 ઇન્ટુ μr. h ના h.
બધી વસ્તુ તમને ખબર છે. μ0 બરાબર કેટલા મૂકશો? 4 pi ગુણ્યા 10⁻⁷. μr રકમમાં કેટલા આપ્યા છે? 400. બરાબર ને? તો μr બરાબર મૂકી દો 400. અચ્છા, h ચુંબકીય તીવ્રતા આપણે એ ગણેલી છે 2 ગુણ્યા 10⁻³ પાઈ બરાબર 3.14 મૂકી દેશો. પછી તમે આનો હિસાબ કરશો ને એટલે લગભગ 1 ટેસ્લાની નજીક આવે. 1.00 સમથિંગ તમારો જવાબ આવશે, પણ રાઉન્ડ ઓફ કરો એટલે 1 ટેસ્લા થઈ જાય. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું આવશે? ટેસ્લા. એટલે ચુંબકીય ક્ષેત્ર મળી ગયું, ચુંબકીય તીવ્રતા મળી ગઈ. હવે ત્રીજો પ્રશ્ન હું પૂછો, મેગ્નેટાઇઝેશન ગણવાનું છે. હવે મેગ્નેટાઇઝેશન ગણવા માટે તમે બે સૂત્રોનો ઉપયોગ કરી શકો. એક તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો, મેગ્નેટાઇઝેશન m બરાબર શું? B/μ0 - h. બરાબર? અથવા આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો. તો હું આ સૂત્રનો ઉપયોગ કરીને ગણું મેગ્નેટાઇઝેશન. ત્રીજો પ્રશ્ન, મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશન m બરાબર શું થાય? Chi m * h. હવે આપણે Chi m તો આપણી પાસે છે ને, તો તમને ખબર છે કે μr શું થાય? Chi m + 1. તો Chi m બરાબર શું થાય મને કયો? અને આ બાજુ લઈ જાવ તો μr - 1 થવાનું. બરાબર ને? તો Chi m ભાળોને તમે μr - 1 મૂકી શકો. તો આગળ આપણે વધીએ તો m ના m, Chi m ભાળોને તમે શું મૂકશો? μr - 1, h ના h. હવે μr કેટલા છે? μr તમારી પાસે 400, માઈનસ ના માઈનસ, 1 ના 1, અને h બરાબર ચુંબકીય તીવ્રતા કેટલી છે? 2 ગુણ્યા 10⁻³ હવે આ થાય 399. બરાબર? 400 માંથી 1 બાદ કરો, 399 ગુણ્યા 2 ગુણ્યા 10⁻³ 399 એટલે લગભગ 400 કહેવાય. 400 ગુણ્યા 2 એટલે 800 સમથિંગ થાય. એટલે આ લગભગ નિયરલી પલટો આપણે 800 લખીએ કે બરાબર, ગુણ્યા 10⁻³ બરાબર. તમે તમારી રીતે હિસાબ કરી લેવાનો. બરાબર ને? 800 સમથિંગ આપણે રાખીએ અને 2 ડિજિટ ખસેડ નાખો એટલે તમારો જવાબ શું આવે? 1 અને 2 ખસેડ એટલે 8 ગુણ્યા 10⁵ આવે કે નહીં? એટલે જવાબ લખશું નિયરલી પલટો 8 ગુણ્યા 10⁵. ટેક્સ્ટ બુકમાં આવો જવાબ આપ્યો હશે અથવા આની નજીક આપ્યો હશે. તો મેગ્નેટાઇઝેશન નો એકમ શું આવશે? એમ્પિયર પ્રતિ મીટર. તો ત્રીજો પ્રશ્ન સોલ્વ કર્યો, મેગ્નેટાઇઝેશન. એની પછી તમને ચોથો પ્રશ્ન પૂછ્યો છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ ગણો. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ ગણવા માટે આપણી પાસે સૂત્ર હાજર છે અહીંયા. આ રહ્યું m = n * કેપિટલ Im. તો લખીએ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, મેગ્નેટાઇઝેશન પ્રવાહ. બરાબર? ટાઇઝેશન પ્રવાહ. તો આપણી પાસે સૂત્ર શું છે? m = n * Im. હવે મેગ્નેટાઇઝેશન ગણેલું છે આપણે, લગભગ કેટલું આવે છે કે 8 ગુણ્યા 10⁵. n તમને રકમમાં આપેલા છે. એકમ લંબાઈ દીઠ આટા કેટલા છે? 1000. 1000 એટલે 10⁻³ થઈ. Im ના Im 10⁻³ છેદમાં જશે, ઉપર જાય એટલે માઈનસ થશે, એટલે 5 માંથી 3 જાય તો 2 ઘાત થાય. એટલે Im છે એ કેટલો આવે છે? 8 ગુણ્યા 10⁻² ની નજીક આવશે. પરફેક્ટ 8 નથી આવતો, એ જે એકવાર કહો, આપણે અહીં રાઉન્ડ ઓફ કરેલું છે. 8 ગુણ્યા 10⁻², 2 એટલે 100 થયા ને, એટલે 800 થવાના. બરાબર? નિયરલી પલટુ 800 એમ્પિયર સમથિંગ આવે છે વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટ બુકમાં તમારે 794 સમથિંગ આપ્યું હશે, પણ એનું કારણ છે આપણે રાઉન્ડ ઓફ કરેલું. એટલે અહીં નિયરલી પલટુ 800 કરી નાખો, તમારો જવાબ કઈ ખોટો પડશે નહીં. તો આ તો સ્વાધ્યાયનો 10મો દાખલો, સરસ મજાનો દાખલો છે, પૂછાઈ જાય એવો છે. તો હોમવર્ક ની અંદર તમારે એક દાખલો ગણવાનો છે. તમારે અહીં μr આપી દે 500. આવડો આ જે પ્રવાહ છે એ રાખીએ 5 એમ્પિયર. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યાને હું કરી દઉં અહીંયા 800. તો આ બધી વસ્તુ તમારે ગણવાની છે. હવે તમને Chi m ગણવાનું કીધું હતું. Chi m એટલે આપણી પાસે સૂત્ર હાજર છે, μr = Chi m + 1. આમાં Chi m તમને પૂછ્યું નથી, પણ ગણી કઈ રીતે એકો? તો μr તમારી પાસે હાજર છે, કેટલા છે? 400. Chi m ગણવાના કીધા હોય તો શું આવે મને કયો? અને આ બાજુ લઈ જાવ તો Chi m બરાબર શું આવે? 400 માંથી તમે 1 બાદ કરી નાખો, જવાબ કેટલા આવશે? 399.
તો આ રીતે તમે કાયમ ગણી શકો. તો આ તો સ્વાધ્યાયનો. તો હવે આપણે સ્વાધ્યાયનો 24મો દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નીકળી ગયેલા છે બરાબર, પણ સૂત્રને પરફેક્ટલી તૈયાર કરવા માટે બહુ જ અગત્યના દાખલા છે. ગુજરાત બોર્ડની એક્ઝામમાં આ દાખલા નીકળી ગયેલા છે સિલેબસમાં બરાબર. પણ ફરી એકવાર કહું, સૂત્ર બધા ક્લિયર કરવા માટે આ બધા જ દાખલા બહુ જ અગત્યના છે. તો 24મો દાખલો શું કહે છે કે એક રોલેન્ડ રિંગ લેવાની છે. રોલેન્ડ રિંગ એટલે બીજું કઈ નહીં, આપણું ટોરોઇડ, એક પ્રકારનું ટોરોઇડ જ કહેવાય. તો ટોરોઇડ ની રચના તમને ખબર છે કે એનો આકાર છે એ હવા ભરેલી ટાયરની ટ્યુબ જેવો હોય. આ એની અંદરની ત્રિજ્યા થઈ ગઈ, આ એની બહારની ત્રિજ્યા થઈ ગઈ, અને જે બરોબર વચ્ચેની ત્રિજ્યા છે એને આપણે સરેરાશ ત્રિજ્યા કહીએ છીએ. તો રકમમાં એની સરેરાશ ત્રિજ્યા તમને આર આપી છે. ઘણીવાર સરેરાશ ત્રિજ્યા ન આપે, તમને અંદરની ત્રિજ્યા આપે r1 કહી દો અને બહારની ત્રિજ્યા આપે અને r2 કહી દો, તો તમારે સરેરાશ ત્રિજ્યા કઈ રીતે ગણવાની? આ બેનો સરવાળો ભાગ્યા 2 કરીને ગણવાનો, r1 + r2/2. પણ અત્યારે તમને ઓલરેડી સરેરાશ ત્રિજ્યા આપી દીધી છે. તો આની સરેરાશ ત્રિજ્યા કેટલી આપી? 15 સેન્ટીમીટર, અને મીટરમાં ફેરવો તો 0.15 મીટર થશે. અચ્છા, આની અંદર હવે આપણે એક દ્રવ્ય દાખલ કરી દેવાનું છે, એક પ્રકારનું સોલેનોઇડ છે ને. તો હવે ટોરોઇડની કોરની અંદર એના ગર્ભમાં આપણે એક દ્રવ્ય દાખલ કરવાનું છે. એ દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી આપી 800. આમાં ટોટલ જે આટા છે એ આટાની સંખ્યા આપી છે 3500, અને આનું મેગ્નેટાઇઝેશન કરવા માટે આપણે 1.2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહમાંથી પસાર કરીએ. તો પ્રશ્ન એ કર્યો કે આની અંદર હવે ટોટલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. તો તમને ખબર છે કે દ્રવ્ય દાખલ ન કરો ને હવા હોય ત્યારે ટોરોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? ટોરોઇડ ની અંદર, ટોરો અથવા રોલેન્ડ રિંગ ની અંદર, આપણે રિંગ વાત કરી, રોલેન્ડ રિંગમાં ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે ટોરોઇડ ની અંદર? તો કે μ0 n(I)/2πr. મને ક્યારે આપણે ચોથા ચેપ્ટરમાં. પણ મિત્રો, જ્યારે હવા હતી ને ત્યારનું છે. જો આમાં દ્રવ્ય દાખલ કરી દેવામાં આવે તો આ દ્રવ્યની પરમિએબિલિટી આવે. હવે દ્રવ્યની પરમિએબિલિટીને આપણે μ કહી દઈએ તો સૂત્રમાં ખાલી એટલો જ ફેર પડે. હવે તમે μ નું ઓપરેશન કરો તો એમાંથી શું નીકળે તમને ખબર છે? μ0 * μr નીકળે, n(I)/2πr. હાવ સિમ્પલ દાખલો છે. હવે μ0 બરાબર તમે શું મૂકશો મને કહો? 4π × 10⁻⁷. μr બરાબર કેટલા મૂકશો? 800. આટાની સંખ્યા કેટલી આપી? 3500. અને પ્રવાહ કેટલો આપ્યો છે? 1.2 એમ્પિયર છેદમાં 2π ના 2π. r બરાબર કેટલા મૂકશો? સરેરાશ ત્રિજ્યા 0.15 મીટર. પાઈ પાઈ કેન્સલ થાય. હવે આ બધાનો હિસાબ કરશો એટલે તમારો જવાબ આવે છે 4.48 ટેસ્લા આવે. 4.48 ટેસ્લા. તો સૂત્ર આધારિત દાખલા એક્ઝામમાં પૂછીએ કે હો, એટલે ખાસ ધ્યાન રાખજો. સીધે સીધું સૂત્ર જ લાગુ પાડવાનું છે. તો સ્વાધ્યાયનો 24મો દાખલો. આ જ રીતે એક સ્વાધ્યાયનો 21મો દાખલો જોઈએ. આ પણ દાખલો નીકળી ગયેલો છે, પણ યાદ રાખજો કામમાં આવ્યો છે. આ દાખલામાં માહિતી આ રીતે આપી કે તમારે 2 ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લેવાના. કેટલા? 2 ચુંબકીય ક્ષેત્ર. ને આ બંને ચુંબકીય ક્ષેત્રો એકબીજા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. એક ચુંબકીય ક્ષેત્ર હું અહીંયા લઈ લઉં, એની સાથે 60 ડિગ્રીના ખૂણો બનાવતી દિશામાં એક બીજું ચુંબકીય ક્ષેત્ર છે, એનું કીધું B2. આ પ્રથમ ચુંબકીય ક્ષેત્ર છે ને એનું મૂલ્ય તમને આપી દીધું છે 1.2 × 10⁻²² ટેસ્લા. હવે આ બંને ચુંબકીય ક્ષેત્રોની વચ્ચે એક ચુંબકીય ડાયપોલ મૂકવાની છે. તો હું અહીં ચુંબકીય ડાયપોલ મૂકી દઉં. બંને ચુંબકીય ક્ષેત્રોની વચ્ચે તમારે એક ચુંબકીય ડાયપોલ મૂકવાની છે. આ આપણી ચુંબકીય ડાયપોલ થઈ ગઈ. ચુંબકીય ડાયપોલ એ રીતે મૂકવાની છે કે પહેલા ચુંબકીય ક્ષેત્ર સાથે ઈ 15 ડિગ્રીનો ખૂણો બનાવે. આ બે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 60 ડિગ્રીનો છે એવું રકમમાં કીધેલું છે. ટોટલ ખૂણો કેટલો છે? 60 ડિગ્રીનો. તો મને કહેશો આ ખૂણો કેટલો થવાનો? આ 15 છે, આ ટોટલ ખૂણો છે 60 ડિગ્રી બરાબર. હવે આ 15 છે, આ 60 છે, તો આ સ્વાભાવિક છે 45 ડિગ્રીનો થશે. આપણી મેગ્નેટિક ડાયપોલ છે બરાબર ને, એમ કહી દો. આની મેગ્નેટિક મોમેન્ટને શું કહી દઉં? એમ. હવે તમને ખબર છે કે ડાયપોલ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં આવે એટલે એના પર ટોર્ક લાગે, પરિભ્રમણ કરે.
પણ અહીંયા ડાયપોલ છે ને સ્થિર સંતુલનમાં છે. તો પ્રશ્ન એ થાય કે સંતુલનમાં આ ડાયપોલ ત્યારે જ રહી શકે કે આના દ્વારા લાગતું ટોર્ક અને આના દ્વારા લાગતા ટોર્ક સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય. સપોઝ આના લીધે લાગતું ટોર્ક આ દિશામાં છે, જસ્ટ સમજવા માટે એવું. τ1 પહેલા ચુંબકીય ક્ષેત્રના ટોર્કને τ1 કીધી, તો પહેલાના લીધે જેટલું લાગે ને એટલું જ ટોર્ક બીજાને લીધે લાગતું હોય, તો જ આ ડાયપોલ અહીંયા સ્થિર રહી શકે, નહીં તો રહી શકે નહીં. બરાબર. જો આનું ટોર્ક વધી જાય તો B2 તરફ જશે, પહેલાનું ટોર્ક વધી જાય તો B1 તરફ જશે, પણ ડાયપોલ અહીંયા સ્થિર છે એનો મતલબ શું થયો કે બંનેના ટોર્ક કેવા હશે? સમાન. એટલે લખીએ કે સંતુલનમાં હોવાથી બંને ટોર્ક કેવા થઈ જાય છે? સમાન. τ1 બરાબર τ2. તો τ1 એટલે શું? તો કે પહેલા ચુંબકીય ક્ષેત્રને લીધે ડાયપોલ ઉપર લાગતું ટોર્ક. તો ટોર્ક નું સૂત્ર શું છે? τ બરાબર mb sin θ. ડાયપોલની મેગ્નેટિક મોમેન્ટ તો એમ જ છે, પણ ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? પહેલાનું. અને પહેલો મેગ્નેટિક મોમેન્ટ સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે? 15 ડિગ્રીનો. અને આપણે θ1 કહી દઈએ. અચ્છા, બીજાને લીધે ટોર્ક કેટલું લાગે? બીજાને લીધે તો સૂત્ર શું છે? τ બરાબર mb sin θ. m એટલે આની મેગ્નેટિક મોમેન્ટ, b એટલે બીજાનું ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લેવું જોશે, અને બીજું ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે એને હું કીધું θ2. તો m તો કેન્સલ થાય કે નહીં? તો રકમમાં તમને B2 ગણવાનું કીધું છે, તો B2 શું આવે? બીજું ચુંબકીય ક્ષેત્ર. તો આને આ બાજુ લઈ જાવ તો B1 sin θ1 છેદમાં sin θ2. તો B1 ની કિંમત મને લખાવશો? આ આપેલી છે 1.2 ગુણ્યા 10 ની માથે -2 ઘાત. અને θ1 કેટલો છે? પહેલો મેગ્નેટિક સાથે કેટલો ખૂણો બનાવે? 15 ડિગ્રીનો. તો અહીંયા આવશે sin 15 છેદમાં sin θ2. θ2 કેટલો છે? બીજો છે એ ડાયપોલ કેટલો ખૂણો બનાવે? તો 45 ડિગ્રીનો. તો હવે જો તો 1.2 ના 1.2 ગુણ્યા 10 ની માથે -2 ઘાત. નેચરલ સાઈનમાં sin 15 ડિગ્રીનું જોશો તો તમારો જવાબ આવશે 0.2588. તમારે જોવાનું છે જાતે. બરાબર. અને sin 45 ની કિંમત થાય 1/√2. તો 1/√2 ને ઉપર લઈ જાઓ એટલે √2 અહીંયા આવશે. ને આ બધાનો હિસાબ કરશો એટલે જવાબ આવશે 4.4 ગુણ્યા 10 ની માથે -3 ઘાત ટેસ્લા આવે. તો બીજાનું ચુંબકીય ક્ષેત્ર છે એ આટલું હોય. તો આ તો સ્વાધ્યાયનો 21મો દાખલો. મને એવું લાગે કે આ દાખલા ગણાવ્યા જેવા છે. બેટા સૂત્ર આધારિત છે, ખાસ કરીને ગણાવીએ છીએ આપણે. બરાબર ને? નીકળી ગયેલા છે એમાંથી. બરાબર. તો વ્યવસ્થિત રીતે 21મો દાખલો લખી નાખો. હવે સ્વાધ્યાયનો 8મો દાખલો જોઈએ. 8મા દાખલાની અંદર તમારે એક સોલેનોઇડ ધ્યાનમાં લેવાનો છે. સોલેનોઇડમાં આટાની સંખ્યા આપી 2000. આડછેદનું ક્ષેત્રફળ તમને આપ્યું 1.6 ગુણ્યા 10 ની માથે -4 ઘાત મીટરનો સ્ક્વેર. અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપ્યો છે 4 એમ્પિયર. તો તમને એની મેગ્નેટિક મોમેન્ટ ગણવાની કીધી, ચુંબકીય ચાક માત્રા. તો સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર તમને ખબર છે. બે પ્રશ્ન પૂછ્યા. પહેલામાં તમારે શું ગણવાનું છે? મેગ્નેટિક મોમેન્ટ. તો m બરાબર સૂત્ર શું છે સોલેનોઇડ માટે? ms બરાબર n i a. બધી વસ્તુ હાજર છે. n બરાબર મૂકી દો 2000, i બરાબર મૂકો 4 અને a બરાબર મૂકો 1.6 ગુણ્યા 10 ની માથે -4 ઘાત. આ બધાનો હિસાબ કરો એટલે તમારો જવાબ આવશે 1.28 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર લખો અથવા જૂલ પર ટેસ્લા લખો, કોઈ પણ લખી શકો. બરાબર. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ પૂછ્યો છે કે આ જે સોલેનોઇડ છે ને એને તમારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનો છે. ચુંબકીય ક્ષેત્ર તમને રકમ આપી દીધું છે. b નું મૂલ્ય કેટલું છે? તો કે 7.5 ગુણ્યા 10 ની માથે -2 ઘાત ટેસ્લા. અને ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે મૂકવાનો છે. તો આ આપણો સોલેનોઇડ થયો. ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રીના ખૂણે મૂકવાનો છે? 30 ડિગ્રીના ખૂણે. સોલેનોઇડ હોય એટલે એમાં બે ધ્રુવ પ્રેરિત થયા છે. s ધ્રુવ પ્રેરિત થયો છે અને n ધ્રુવ પ્રેરિત થયો છે. બરાબર. અહીંયા આપણે n રાખીએ અને અહીંયા રાખીએ h. તો આ સોલેનોઇડ ઉપર લાગતું ટોર્ક ગણવાનું છે અને બળ ગણવાનું છે. હવે બળ તો કેટલું થાય? તો કે આ ધ્રુવ ઉપર જેટલું બળ લાગે ને એટલું જ બળ આ ધ્રુવ ઉપર લાગશે. એટલે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે પરિણામી બળ કેટલું થઈ જાય? 0. એટલે લખીએ અહીં સોલેનોઇડના
ચુંબકીય ધ્રુવો પર લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય થાય છે. પરિણામી બળ કેટલું થશે? શૂન્ય. તો બળ ગણવાની કઈ જરૂર નથી, પણ ટોર્ક લાગવાનું છે ને, તો ટોર્ક ટાઉ બરાબર શું આવશે? ટોર્ક ટાઉ બરાબર સૂત્ર શું છે? mb sin θ. m એટલે મેગ્નેટિક મોમેન્ટ, એ ઓલરેડી આપણે ગણેલી છે. કેટલી છે? પહેલા કેસમાં જ ગણી 1.28. b એટલે ચુંબકીય ક્ષેત્ર, કેટલું આપ્યું છે તમને? 7.5 ગુણ્યા 10 ની માથે -2 ઘાત, અને થીટા કેટલો છે? 30 ડિગ્રી. તો 1.2 ગુણ્યા 7.5 ગુણ્યા 10 ની માથે -2 ઘાત, અને sin 30 ની કિંમત થાય 1/2. આનો હિસાબ કરશો એટલે જવાબ તમારે આવશે 48 ગુણ્યા 10 ની માથે -3 ઘાત. કેટલો આવશે? 48 ગુણ્યા 10 ની માથે -3 ઘાત જૂલ પર ટેસ્લા. ફૂલ શુભ લેવી દેવી, બરાબર? સોરી, જૂલ આવશે. તો ટોર્ક ગણતા આવડી જાય કે નહીં? તો આ તો સ્વાધ્યાયનો 8મો દાખલો. તો હવે આવતા લેક્ચરમાં આપણે અલગ અલગ પદાર્થનો ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. ડાયામેગ્નેટિક પદાર્થ, ફેરામેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થની જે વાત કરવાના છીએ. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ.